ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત પહેલા જૂના પ્રદેશ પ્રમુખની વાતો કરવી છે, કારણ કે જે ઇતિહાસ રહ્યો છે, ઇતિહાસમાં કેવા પ્રકારના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે, કોણે ભારતીય જનતા પાર્ટીની કમાન સંભાળી છે અત્યાર સુધીમાં, અને CR પાટીલ જે હમણાં સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા છે, લાંબા સમયગાળામાં એમણે ભારતીય જનતા પાર્ટીને શું આપ્યું છે અને હવે જે નવા પ્રદેશ પ્રમુખ બનશે એના માથે કેટલી જવાબદારી આવશે એના વિષય પર વાત કરવી છે। આમ તો આજે ચૂંટણી પ્રક્રિયા અને એ પણ ઔપચારિક ચૂંટણી પ્રક્રિયા છે। જગદીશ વિશ્વકર્મા એ બિનહરીફ થઈ અને પ્રદેશ અધ્યક્ષ બની જવાના છે। મોટાભાગે નામ તો કેટલાય દિવસથી ચર્ચામાં હતું કે જગદીશ વિશ્વકર્મા, જગદીશ પંચાલ જે નિકોલના ધારાસભ્ય છે, રાજ્ય કક્ષાના મંત્રી છે, એ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ બનવાના છે। વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જવાના છે। કમલમ ખાતે એક પછી એક નેતાઓ અત્યારે પહોંચી રહ્યા છે। ઇતિહાસની વાત કરીએ કે અત્યાર સુધી કેવા પ્રદેશ પ્રમુખ રહ્યા છે, તો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના ઇતિહાસમાં AK પટેલ 1982 થી લઈ અને 1985 સુધી એમનો કાર્યકાળ જે રહ્યો છે પ્રદેશ પ્રમુખ તરીકેનો, 3 વર્ષ સુધી એમણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે કામ સંભાળ્યું છે। એના પછી કાશીરામ રાણા 1993 થી 1996 સુધી એ પણ 3 વર્ષ સુધી પ્રમુખ રહી ચૂક્યા છે। વજુભાઈ વાળા એ 2 વાર પ્રમુખ બન્યા છે। વજુભાઈ વાળા 1996 થી 98 સુધી 2 વર્ષ માટે પ્રમુખ બન્યા હતા। એના પછી રાજેન્દ્રસિંહ રાણા 1998 થી 2005 7 વર્ષ માટે। રાજેન્દ્રસિંહ રાણા એ સૌથી વધારે લાંબા સમય માટે એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બની ચૂક્યા છે। એના પછી CR પાટીલ પણ આમ તો 5 વર્ષથી ઉપર થયો એમનો સમયગાળો। એના પછી ફરીથી વજુભાઈ વાળા 29/5/2005 થી એટલે 29 મે 2005 થી લઈ અને 26/10/2006 સુધી ફરીથી પ્રમુખ બન્યા હતા। કેટલું 1 વર્ષ અને 150 દિવસ માટે ફરીથી એમને પ્રમુખ પદ આપવામાં આવ્યું હતું। પરસોત્તમ રૂપાલા એ પણ ખૂબ ચર્ચામાં રહેતા હોય છે। પરસોત્તમ રૂપાલા એ 26/10/2006 થી પ્રમુખ પદ પર હતા, ત્યાંથી લઈને 1/2/2010 સુધી એ પ્રમુખ રહ્યા છે। એમનો કાર્યકાળ જે છે એ પણ 3 વર્ષ અને 98 દિવસનો કાર્યકાળ રહ્યો છે, એટલે મોટાભાગે 3 વર્ષ કરતાં લાંબા સમય માટે એ પ્રદેશ પ્રમુખ રહ્યા છે। RC ફળદુ 1/2/2010 એટલે 1 ફેબ્રુઆરી 2010 થી લઈને 19 ફેબ્રુઆરી 2016 સુધી એ કાર્યકાળ એમને સંભાળ્યો છે। એમનો પણ ખૂબ લાંબો કાર્યકાળ એટલે 6 વર્ષ સુધી એમને પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી। 6 વર્ષ 18 દિવસ સુધી એ પ્રદેશ પ્રમુખ રહ્યા છે। વિજય રૂપાણી જે પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે, વિજય રૂપાણીને પણ પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળવો પડ્યો હતો 19/2/2016 થી લઈને 10/8/2016 સુધી। ખૂબ નાનો કાર્યકાળ કહેવાય, કારણ કે અત્યારે જે આપણે વર્ષોની વાત કરીએ છીએ એ 173 દિવસ માટે પ્રદેશ પ્રમુખ બન્યા હતા, નાના સમય માટે પ્રદેશ પ્રમુખ બન્યા હતા, અને એના પછી તરત જ જીતુભાઈ વાઘાણીને એ કારોબાર સંભાળવામાં આપ્યો હતો, જે જીતુભાઈ વાઘાણીએ 10/8/2016 થી લઈને 20/7/2020 સુધી પ્રદેશ પ્રમુખની જવાબદારી જે છે સંભાળી છે। એટલે બધાનો કાર્યકાળ જોઈએ તો ઘણા બધા વર્ષોનો કાર્યકાળ રહ્યો છે પ્રદેશ પ્રમુખનો। અને છેલ્લે અત્યારે CR પાટીલ એ પ્રદેશ પ્રમુખ તરીકે છે, જે 20/7/2020 થી લઈને અત્યાર સુધી ટુડે આજે જ્યારે નામ જાહેર થાય ત્યાં સુધી એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ રહ્યા છે। CR પાટીલ એ અત્યારના પ્રદેશ પ્રમુખ તરીકે 5 વર્ષથી વધારે લાંબો સમય એમને પાર્ટીને આપ્યો છે। સાંસદ બની ગયા એના પછી સતત એમની એવી રજૂઆત હતી કે હું એક સાથે આ કામ અને આ કામ બંને નથી સંભાળી શકતો, એટલે મને આ પદ પરથી એટલે પ્રદેશ પ્રમુખના પદ પરથી મુક્તિ આપવામાં આવે એવું સતત એ કહી રહ્યા હતા। એના પછી જાહેરાત થઈ કે હવે ટૂંક સમયમાં ચૂંટણી કરવામાં આવશે। જેવી રીતના દેશનું બંધારણ હોય છે એવી રીતના પક્ષનું પણ એક બંધારણ છે। એ બંધારણ પ્રમાણે આજે ચૂંટણી થવાની છે, ઔપચારિક ચૂંટણી રહેવાની છે, કારણ કે મોટાભાગે બધાને ખબર છે કે જગદીશ વિશ્વકર્માનું નામ જે છે એકદમ ફાઇનલ છે કે એ જ પ્રદેશ પ્રમુખનો કારોબાર હવે સંભાળવાના છે। જગદીશ વિશ્વકર્માને એ પદ આપ્યા પછી કેટલા સમય સુધી એ કારોબાર સંભાળશે જોવાનું રહ્યું। તમને શું લાગે છે કે આ જેટલા પણ નામ છે એ અને હવે જે નવા પ્રદેશ પ્રમુખ બનવાના છે ભારતીય જનતા પાર્ટીમાં શું બદલાવ લઈને આવ્યા, અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।